નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 10 કન્ટિન્યુ કરીએ. તો ચેપ્ટર નંબર 10માં આપણે જોયા ઉદાહરણ, બરાબર. એક ઉદાહરણ 3 જોયા છે, 1 થી 3, બરાબર. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 1. પ્રશ્ન નંબર સ્વાધ્યાય 10.2 ના એક્ઝામ્પલ માં પ્રશ્ન નંબર 1માં 4 ઓપ્શન આપેલા છે. એમાં 1 થી 3 ક્વેશ્ચન VSQ ટાઈપના પૂછેલા છે. એમાં શું કીધું છે, તો ક્યુ માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર હોય અને વર્તુળનું કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. તો મારે આકૃતિ દોરવી પડશે. તો મારી પાસે આકૃતિ કઈ છે, તો આ રીતની છે. શું કીધું છે, તો ક્યુ બિંદુથી સ્પર્શકની લંબાઈ એટલે કે આ ટી 24 સેન્ટીમીટર આપેલા છે અને કેન્દ્રથી આનું અંતર 25 સેન્ટીમીટર આપેલું છે. તો આ શોધવાનું છે, બરાબર. તો ધારી લઉં કે ધારો કે વર્તુળનું કેન્દ્ર P છે, વર્તુળનું કેન્દ્ર P છે તથા ક્યુ માંથી દોરેલ સ્પર્શ બિંદુ ટી છે. Therefore PT એ સ્પર્શ બિંદુમાંથી દોરેલ ત્રિજ્યા છે, બરાબર. દોરેલ ત્રિજ્યા છે. અહીં P નામ આપી દઉં તો આ P જે છે વર્તુળનું કેન્દ્ર, એમાંથી ટી જે છે એ બંને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા છે, બરાબર. PQ ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે, 25 સેન્ટીમીટર અને TQ ઇઝ ઇક્વલ ટુ 24 સેન્ટીમીટર. Therefore શું કહે છે, ત્રિકોણ PTQ માં ખૂણો Q ઇઝ ઇક્વલ ટુ કોણ, T ઇઝ ઇક્વલ ટુ કેટલા અંશનો, તો 90 અંશનો. કયા પ્રમેયનો ઉપયોગ કર્યો, તો પ્રમેય 10.1. પ્રમેય 10.1 પરથી મેં કહી શકું, પ્રમેય 10.1 શું કહે છે, તો વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે, બરાબર. એટલે 90 નો ખૂણો થશે. પાયથાગોરસનો પ્રમેય વાપરું. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું કહી શકું, તો PQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PT સ્ક્વેર પ્લસ TQ સ્ક્વેર. PQ સ્ક્વેર એટલે કે 25 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PT સ્ક્વેર શોધવાના પ્લસ 24 નો વર્ગ 25 નો વર્ગ 625, 24 નો વર્ગ 576 ઇઝ ઇક્વલ ટુ PT સ્ક્વેર. Therefore PT સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા, તો 49. Therefore PT ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે મને, અહીં વર્ગમૂળ કાઢીએ તો 7 નું વર્ગમૂળ. Therefore 7 સેન્ટીમીટર. Therefore ઓપ્શન કયો છે, તો એ ઓપ્શન સાચો છે. Therefore સાચો ઓપ્શન કયો છે, એ છે. 4 ઓપ્શનમાંના સાચો ઓપ્શન એ છે, બરાબર. એ જ રીતના જોઈએ તો મને એક આકૃતિ આપેલી છે ક્વેશ્ચન નંબર 2માં, એટલે કે બીજા પ્રશ્નમાં, કે આ રીતની એક આકૃતિ આપેલી છે. મેં દોરું છું. O કેન્દ્ર છે, ટી બહારનું બિંદુ છે, ટી માંથી દોરેલા સ્પર્શકો TQ અને TP છે, બરાબર. કેન્દ્ર આગળનો ખૂણો તમને આપેલો છે કેટલો, તો 110 અંશનો. કેટલા અંશનો, 110 અંશનો, બરાબર. તો તમારે શોધવાનું છે PTQ ખૂણો, બરાબર. PTQ ખૂણો કેટલો થશે, બરાબર. તો મને ખબર છે કે અહીં ચતુષ્કોણ છે મારી પાસે OPTQ માં ખૂણો P વત્તા ખૂણો O વત્તા ખૂણો Q વત્તા ખૂણો T ઇઝ ઇક્વલ ટુ કેટલા, તો 360 અંશ, બરાબર. P ખૂણો અને Q ખૂણો 90 અંશનો થશે. કોના પરથી, તો પ્રમેય 10.1 પરથી. Therefore 90 અંશ વત્તા ખૂણો O વત્તા ખૂણો 90 અંશ વત્તા ખૂણો T ઇઝ ઇક્વલ ટુ 360, પ્રમેય 10.1 પરથી, બરાબર. અને O ખૂણો કેટલો, 10 નો આપેલો છે, 110. Therefore 90 અંશ વત્તા 110 વત્તા 90 અંશ વત્તા ખૂણો T ઇઝ ઇક્વલ ટુ કેટલા, તો 360, બરાબર. અને આનું સાદુરૂપ આપીએ તો કેટલા થશે, તો 9 દુ 18 એટલે 180 વત્તા 110, 0 8 ને 1 9 2 290
290 વત્તા ખૂણો ટી ઇઝ ઇક્વલ ટુ 360. ધેરફોર ખૂણો ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો 360 ઓછા કેટલા? તો 290. ધેરફોર ખૂણો ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો 0, 8, 7 રહેશે અહીં, 3 માંથી 2 એટલે 70° ખૂણો આવશે. ટી કેટલા અંશનો? 70° ખૂણો મળશે મને, બરાબર. ધેરફોર સાચો વિકલ્પ કયો થવાનો? તો બી થવાનો. બી 70° આપેલો છે, એ 60 આપેલો છે, નહીં આવે. સી 80 આપેલો છે, ડી 90 90 આવે જ નહીં, કાટખૂણ છે જ નહીં, બરાબર. અને ટી ખૂણો કેટલો અંશનો છે? તો 70°. બી ઓપ્શન સાચો છે. એ જ રીતના જોઈએ તો ત્રીજો પ્રશ્ન આપેલો છે. તો ત્રીજા પ્રશ્નમાં બી સેમ પ્રોસેસ કીધેલી છે. મેં આકૃતિ દોરું છું, આકૃતિ પરથી ડાયરેક્ટ બી લખી શકવું હોય તો લખી શકાય આપણાથી. અહીં એ અને પી બિંદુએ સ્પર્શક આપેલા છે વર્તુળના. કયા બિંદુએ? પી બિંદુએ સ્પર્શક બી અને એ, બરાબર. અને આ ખૂણા આપેલા છે, તમને આ રીતે દર્શાવેલા છે, બરાબર. તમને કીધેલું છે કે ખૂણો પી અને પીબી વચ્ચેનો ખૂણો એટલે કે ખૂણો AOB આ થશે આપણો 90°નો, આ પણ થશે 90°નો, બરાબર. તમને આપેલો છે પી અને પીબી વચ્ચેનો ખૂણો એટલે કે આખો ખૂણો આપેલો છે કેટલા અંશનો? તો કેટલા અંશનો આપેલો? 80° આપેલો છે. ધેરફોર આખો 80° થશે, બરાબર. ધેરફોર ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થવાનો? 360 થવાનો. ધેરફોર ખૂણો AOB મળી જશે. ખૂણો AOB ઇઝ ઇક્વલ ટુ 360° ઓછા 90° ઓછા 90° ઓછા 80°. એટલે કે 360° ઓછા 9 તારીખ 27, 28 ને 29, એમાં પણ 260 થશે. 9 તારીખ 27 થાય, 1 ઓછા એટલે 26 થશે, બરાબર. એટલે કે ઓછા 260 બાદ કરીએ તો કેટલા બચશે? 100 બચશે. હવે ખૂણો POA ઇઝ ઇક્વલ ટુ ખૂણો AOB નો 1/2 ભાગ થશે. કેમ? કારણ કે આ ખૂણાનો દ્વિભાજક છે કેન્દ્ર આગળનો, બરાબર. એટલે કે POA ઇઝ ઇક્વલ ટુ POB થશે, બરાબર. ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? તો 100/2 કેટલા? 50°નો. ધેરફોર ઓપ્શન કયો સાચો આવશે? એ ઓપ્શન સાચો આવશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? શું કર્યું? ચતુષ્કોણ આપેલો છે, એના આધારે આપણે શું લીધું? તો ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો એટલે કે મને આ ખૂણો મળ્યો. આ ખૂણો એ આનો દ્વિભાજક થવાનો. જો ખૂણાનો દ્વિભાજક હોય તો 2 સરવાળો બરાબર ખૂણો AOB થશે. અને AOB નું 1/2 ભાગ એટલે ખૂણો POA. આપણને માંગેલો છે ખૂણો POA, એની જગ્યાએ POB માંગેલો હોય તો સેમ આવશે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4માં તમને કીધું છે કે સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાંતર હોય છે. મારી પાસે વર્તુળ છે. આ વર્તુળના વ્યાસમાંથી એટલે કે આ વ્યાસ લઈ લઉં. આ વર્તુળનું કેન્દ્ર છે P, M અને N બિંદુએ સ્પર્શે છે. એના સ્પર્શકો દેખાય જ કરે કે સમાંતર છે, પણ આપણે સાબિત કરવાના છે. A, B, C અને D. બોક્સમાં શું આપેલું છે મને? તો P કેન્દ્રવાળા વર્તુળમાં MN વ્યાસ છે. AB અને CD એ વર્તુળના સ્પર્શક છે. જે વર્તુળને અનુક્રમે M અને N માં સ્પર્શે છે. મારે સાબિત કરવાનું શું છે? તો AB સમાંતર CD સાબિત કરવાનું છે. બરાબર. મને કીધું છે કે વ્યાસના અંત્ય બિંદુએ દોરેલો વ્યાસ છે આ MN, એના અંત્ય બિંદુ એટલે કે M અને N એ દોરેલા સ્પર્શકો AB અને CD એ સમાંતર છે એવું સાબિત કરવાનું છે, બરાબર. સાબિત કરીએ હવે. તો AB એ વર્તુળને M
બિંદુએ સ્પર્શક છે, એમ બિંદુએ સ્પર્શક છે અને PM એ સ્પર્શ બિંદુને M માંથી દોરેલ ત્રિજ્યા છે બરાબર. ધેરફોર કહી શકું ખૂણો PMA ઇઝ ઇક્વલ ટુ 90 અંશનો. એ જ રીતના ખૂણો NMA ઇઝ ઇક્વલ ટુ 90 અંશનો. પ્રમેય 10.1 પરથી મેં કહી શકું બરાબર. આ છે પરિણામ નંબર 1. તે જ રીતે CD એ વર્તુળની N બિંદુએ સ્પર્શક છે, N બિંદુએ સ્પર્શક છે અને PN એ સ્પર્શ બિંદુમાંથી વર્તુળની ત્રિજ્યા છે, વર્તુળની દોરેલી વર્તુળની ત્રિજ્યા છે એટલે ખૂણો NDNP ઇઝ ઇક્વલ ટુ 90 અંશ અને ખૂણો MND ઇઝ ઇક્વલ ટુ 90 અંશ. પ્રમેય 10.1 પરથી બરાબર. આ ઇક્વેશન નંબર 2. પરિણામ 1 અને 2 નો ઉપયોગ કરું. પરિણામ 1 અને 2 પરથી ખૂણો NMA ઇઝ ઇક્વલ ટુ ખૂણો MND બરાબર. યુગ્મ કોણની જોડ મળશે MNMA ઇઝ ઇક્વલ ટુ MND એટલે કે આ ખૂણો અને આ ખૂણો યુગ્મ કોણની જોડ બનશે છેદિકા તરફથી. પરંતુ મને ખબર છે, શું ખબર છે, તો આ બે ખૂણા રેખા AB અને CD ની છેદિકા દ્વારા બનતા યુગ્મ કોણ અને સમાન છે બરાબર. યુગ્મ કોણ છે અને સમાન છે. જો સમાન હોય તો મેં શું કહી શકું એના માટે, તો AB સમાંતર CD કહી શકું બરાબર. યુગ્મ કોણની જોડ હોય ત્યારે શું કીધું છે, તો ફર્સ્ટ આપણને કીધું છે કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શક એકબીજાને સમાંતર હોય છે. સાબિત કરીએ તો પક્ષમાં શું છે, તો P કેન્દ્રવાળા વર્તુળનો વ્યાસ MN AB અને CD ને અનુક્રમે સ્પર્શક M જે વર્તુળને M અને N બિંદુએ સ્પર્શે છે. આપણે સાબિત કરવાનું AB સમાંતર CD શું કર્યું છે મેં, તો AB પર M બિંદુ છે તો એને આગળ સ્પર્શ બિંદુમાંથી દોરેલ ત્રિજ્યા તે લંબ હોય છે. ધેરફોર PMA અથવા તો PMB ઇઝ ઇક્વલ ટુ 90 અંશ NMA એટલે કે આ પણ 90 અંશનો થશે. તે જ રીતના CD એ N બિંદુએ PN એ N બિંદુએ વર્તુળની ત્રિજ્યા દર્શાવે છે બરાબર. ધેરફોર CNP ઇઝ ઇક્વલ ટુ CNM ઇઝ ઇક્વલ ટુ 90 અંશ થશે. પરિણામ 1 અને 2 નો ઉપયોગ કરીએ તો કઈ PAPM અથવા તો NMA અને MND આ બે યુગ્મકોણની જોડ બનશે. આકૃતિ પરથી આ અને આ યુગ્મકોણની જોડ હોય તો એ છેદિકા દ્વારા બનશે. AB અને CD ની છેદિકા MN દ્વારા બનતા યુગ્મકોણ અને તે સમાન છે. જો એવું હોય તો મેં કહી શકું કે AB સમાંતર CD. જોઈએ ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 માં કીધું છે કે સાબિત કરો કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલ લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. વર્તુળ છે, વર્તુળના સ્પર્શ બિંદુમાંથી આ સ્પર્શ બિંદુ જે છે વર્તુળનું એને P નામ આપી દઉં, અહીં T નામ આપું. આ વર્તુળનું કેન્દ્ર O બરાબર. તે શું કહે છે, તો એક બિંદુ મેં M લઈ લઉં છું વર્તુળની અંદર ધારો કે બરાબર. અહીં આપણી પાસે શું છે, તો PT એ O કેન્દ્રવાળા વર્તુળને T બિંદુમાં સ્પર્શતો સ્પર્શક અને M એ વર્તુળના અંદરના ભાગનું બિંદુ છે બરાબર. જેથી MT લંબ PT થાય બરાબર.
એવું બિંદુ લીધું છે એમ કે જે એમટી લંબ પીટી થાય, બરાબર. ટીએમ એ ઓ કેન્દ્રમાંથી ટીએમ એ ઓ કેન્દ્રમાંથી પસાર થતું નથી, બરાબર. ટીએમ એ ધારી લઉં, ધારો કે ટીએમ છે તે ઓ કેન્દ્રમાંથી પસાર થતું નથી, કોઈ બહારનું બિંદુ છે, બરાબર. ટી કેન્દ્ર ઓ માંથી પસાર થતું નથી. તો મેં કહી શકું હવે તો એમ ટી લંબ પીટી હોય તો ખૂણો એમ ટી પી ઇઝ ઇક્વલ ટુ 90 થશે, કારણ કે એમ ટી લંબ પીટી છે, બરાબર. જો 90 નો હોય તથા ખૂણો ઓ ટી પી ઇઝ ઇક્વલ ટુ 90 પ્રમેય 10.1, બરાબર. 10.1 પરથી મેં કહી શકું ધેરફોર ખૂણો એમ ટી પી ઇઝ ઇક્વલ ટુ ખૂણો ઓ ટી પી, બરાબર. શું કર્યું છે અહીં? તો એક જે બિંદુ આપેલું છે ઓ કેન્દ્ર વાળું વર્તુળ, તેનું ટી બિંદુ એ સ્પર્શક છે અને સ્પર્શ બિંદુ ટી છે, તો પીટી એ સ્પર્શકની લંબાઈ થશે, બરાબર. આપણે ઉપયોગ કર્યો છે એમ એ આ ઓટી કેન્દ્ર સિવાયનું કોઈ એક બિંદુ છે વર્તુળની અંદર, બરાબર. અંદરના ભાગમાં એમટી લંબ છે પીટી, બરાબર. જો લંબ હોય એમ એ કેન્દ્ર ઓ માંથી પસાર થતું નથી, ધારી લીધું છે, પરંતુ ખબર છે મને કે એમટી લંબ પીટી હોય તો ખૂણો એમ ટી પી ઇઝ ઇક્વલ ટુ 90 થાય, અને પ્રમેય 10.1 નો ઉપયોગ કરીએ તો સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા એ સ્પર્શકને લંબ હોય છે, એટલે કે ઓ ટી પી ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો 90 ના બે ઇક્વેશનનો ઇક્વલ કરીએ તો શું મળશે? એમ ટી પી ઇઝ ઇક્વલ ટુ ખૂણો ઓ ટી પી, એટલે કહી શકાય કે ઓટી અને એમટી સંપાતી હોય અને એમટી એ કેન્દ્ર ઓ માંથી પસાર થાય તો જ વર્તુળને સ્પર્શ બિંદુમાંથી વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, બરાબર. એટલે કે એમટી અને ઓટી, ધેરફોર મેં કહી શકું શું? તો એમટી અને ઓટી એ કેમાંથી પસાર થાય છે? એક જ રેખામાંથી, એટલે કે સંપાતી રેખા છે, એટલે એમટી નું કેન્દ્ર ઓ માંથી પસાર થાય છે, બરાબર. એટલે કે એમટી એ ઓ કેન્દ્ર પર જ છે, બરાબર, એવું કહે છે. આમ કહી શકાય કે વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલ લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. શું થાય છે? તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6માં કીધું છે કે વર્તુળનું કેન્દ્ર 5 સેન્ટીમીટર અંતરે આવેલ બિંદુ એ માંથી દોરેલ સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો, બરાબર. મારી પાસે આ વર્તુળ છે, બરાબર. આ વર્તુળનું કેન્દ્ર પી છે, બરાબર. બહારનું બિંદુ એ લઈ લઉં તો અહીંથી અંતર મને કેટલું આપેલું છે? તો 5 સેન્ટીમીટર આપેલું છે, અને આ અંતર કેટલું આપેલું છે? તો 4 સેન્ટીમીટર આપેલું છે, અને ત્રિજ્યા શોધવા કીધી છે, એટલે કે આ શોધવા કીધું છે. આકૃતિ આવડે તો પાયથાગોરસના પ્રમેય પરથી આપણે ડાયરેક્ટ કહી શકીએ કેટલી વેલ્યુ આવે? 3 સેન્ટીમીટર. જો 2 માર્કમાં એક્ઝામ્પલ પૂછ્યો હોય તો ગણતરી દર્શાવવાની, આકૃતિમાં જે વસ્તુ દર્શાવ્યું છે તે પણ દર્શાવવા પડશે. અહીં મેં કહી શકું કે એ બી એ પી કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક છે, અને બી સ્પર્શ બિંદુ છે. ધેરફોર કહી શકું કે પીએ ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર અને એ બી ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર. ધેરફોર ત્રિકોણ પી બી એમાં ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ 90 કોને આધારે કહી શકાય? તો પ્રમેય 10.1 પરથી કહી શકાય. તો પાયથાગોરસના પ્રમેય પરથી કહી શકું કે પીએ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પીબી સ્ક્વેર વત્તા એબી સ્ક્વેર, બરાબર. પાયથાગોરસના પ્રમેય પરથી, બરાબર. ધેરફોર પીએ સ્ક્વેર એટલે કે 5 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ પીબી શોધવાનું છે વત્તા 4 નો વર્ગ એટલે કે 25 ઇઝ ઇક્વલ ટુ પીબી સ્ક્વેર વત્તા 16. ધેરફોર પીબી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ 16, ધેરફોર 9. ધેરફોર પીબી ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો 3 સેન્ટીમીટર, બરાબર. એ પીબીની વેલ્યુ કેટલી આવી? તો 3 સેન્ટીમીટર. ખબર પડી?
શું કર્યું? પાયથાગોરસનો પ્રમેય વાપર્યો. અહીંયા ઓપી લંબ એ બી થવાનું, બરાબર, અથવા તો પીબી લંબ એ બી થવાનું, બરાબર. અહીં અંતર તમને આપેલું છે એટલા માટે અહીંની જગ્યાએ તમે કોઈ બી ઉપયોગ કરી શકો, બરાબર. અહીં એક્સ વાય ઝેડ પી ક્યુ આર તમારે જે લેવું હોય તે ત્રિકોણ લઈ શકાય, બરાબર. ધેરફોર આપણે પાયથાગોરસના પ્રમેય પરથી વર્તુળની ત્રિજ્યા કેટલી મળી? ધેરફોર લખી શકાય કે વર્તુળની ત્રિજ્યા કેટલા સેન્ટીમીટર છે? તો 3 સેન્ટીમીટર છે. વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર મળશે, બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. થેન્ક યુ.